જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. તો જય માતાજી બધાને. તો આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. દેખો 11 તારીખ સોમવાર, ત્રીજો સોમવાર. તો આજે ઉપવાસ છે, ચા પીવાનો બાકી છે. 8 વાગે, 8:30 વાગે, 8:30 જેવું થયું. તો ચા પી લઈએ હતા ને. અને મમ્મી તો એક જગ્યાએ જઈએ બેસણા સિદ્ધપુર. તો હું કોમલ ને કિંજલ, પપ્પા એવા નોકરી હેડશે. આપણે ચા પી લઈએ, ચા ને કેવડો. તો મિત્રો આપણે નાઈને તૈયાર થઈ ગયા. કોમલે તૈયાર થઈને જઈ સ્કૂલમાં, પપ્પાએ હેડે નોકરી અને કિંજલ લુગડા ધોવા. તો પછી કિંજલ તૈયાર થઈ જાય એટલે જઈએ મહાદેવમાં, મહાદેવના દર્શન કરવા. જુઓ 9 વાગી જાય. આટલામાં હવે દીવા અગરબત્તી કરી દો આપણો. તો મિત્રો હું કિંજલ બે મહાદેવમાં જઈએ. હા દીએ પર મોડું થઈ ગયું, 11 વાગી ગયા. હા વહેલા તો જવરાવ ના, પણ હવે 11 વાગી ગયા જઈએ. હું તો ચાનો તૈયાર થઈ બેસી ગયો. તમારું તૈયાર થઈને દેવાનું હોય, અમારે કેટલું કામ હોય. એટલે આપણે વહીથી બિલી ને એવું લઈ લઈએ. બિલી પેલું લાલ ફૂલ કિંજલ ફૂલ લે ચડાવવા માટે લઈ લે. ગુલાબી લાલ લેવો નહીં. તો મેં એક લાલ ફૂલ લઈ લીધું. અહીંથી હવે બીલી ધોઈ દેવાનું. તો જઈને ધોઈ દે. હા તો હનુમાન દાદા મંદિરે પહોંચી ગયા. હવે થોડુંક જ છે. મહાદેવના મંદિરમાં આવી ગયા. જઈએ અંદર. ફૂલ ધોઈ દેવાય પહેલાં. જો મહાદેવનું મંદિર અને બાર પીપળાનું ઝાડ. મિત્રો હું મહાદેવમાં પાણી ચડાવીને આવ્યો અંદર મંદિરમાં. અને હવે કિંજલ એટલે બહાર ચડાવવા પૂજા કરે મહાદેવની. આ બેલીપત્રાનું ઝાડ. મિત્રો અમે દર્શન કરીને આવ્યા અને હવે હેડીએ ઘેર. હા તો હનુમાન દાદા મંદિરે આવી ગયા અમે, એટલે દર્શન કરી લઈએ અંદર. તો ગાઈસ હવે ગાયત્રી મંદિરમાં આવીએ દર્શન કરવા. તો આપણું ગાયત્રી મંદિર આવ્યું. આટલા ગાયત્રી માતાજીએ દર્શન કરી લીધા. હવે જઈએ ઘેર. ઘેર આવી ગયા. કમ્પ્લીટ 12 વાગ્યા. તો મિત્રો મોહન કિંજલ બેસ ઘેર છીએ. તો ફરાળી બટાકાનું શાક બનાવવા
1:15 જેવું થયું અને હવે હું કિંજલ બે ખાવા બેસીએ. ઘેર તો બીજું કોઈ હા નહીં, તો સૂકી બટાકાની સબ્જી ખાઈ લઈએ. તો મિત્રો બપોરે ખાઈને તો હું ઊંઘી ગયો હતો. હવે વાગ્યા 3:45 જેવું થયું. ચા તૈયાર થઈ ગયો, પપ્પાએ નોકરીથી આવ્યા તો ચા પી લઈએ આપણે. મિત્રો આપણો રક્ષાબંધન બ્લોગ પોસ્ટ કરી નાખ્યો છે, તમે જોઈ લેજો. ગમે તો લાઈક જરૂર કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો આપણી ચેનલને. પપ્પા બીજી ફોજ લાવ્યા હતા, પેલા દિવસે ફોજિયા બનાવ્યા હતા મસ્ત, એવા જ આજે બનાવવા નહીં. 6 થવા આવ્યા, કોમલ છૂટી છે સ્કૂલથી. તમે કોમલને લેતા આવો અને દૂધે ભેગું લેતા આવો જવું ગામમાં જતો છાપી દૂધ લેતા આવ્યો ને કોમલ સ્કૂલથી છૂટી હતી, કોમલને લેતા આવ્યો. કોમલને કિંજલ બે લોટ બધી ઘઉંનો કિંજલનું બનાવો પછી. અને મમ્મીનો ફોન આવ્યો હતો, તે તો ખટાણા રહેવાની સવારે આવશે. પડ્યો કોઈ મિત્રો બહાર આકાશમાં મસ્ત નજારો દેખો. જો પાછળ એ તો ઠરી જાય તરત જ. તો ગાઈસ કિંજલ તારે પાસ્તા બનાવવાનું ગયા, ભજીયા પાસ્તા. હા સારું. તો મિત્રો ભજીયા બનાવ્યા, ખીચડી રોટલી અને કિંજલ કે થોડા પાસ્તા બનાવી દઈએ. તો પપ્પાના નાઇટમાં જવાનું નોકરી અને મમ્મી આવી નહીં આજે, બનાવી દઈએ થોડા પાસ્તા. કિંજલ કોમલું કરો વાહન કશા બસ. પરમ દિવસ પાસ્તા બનાવ્યા તો ઉપવાસ હતો અને કાલે તો યાદ આવ્યા ના બનાવવાના, આજે યાદ આવી જાય એટલે એવો બનાવવા પછી. કોમલા પડી એ રીતે પેલી જુઓ કહો તો પેલી બે માં ગમે તે છે પાસ્તા બનાવાય. પાસ્તા તો ગાઈસ પાસ્તા એ મારા બનાવવા પડશે પા. કિંજલ તો નહીં આવડતા બનાવતા. મારે તો નક્કી ના હોય, અમુક વાર ખાટા થઈ જાય ને ગળ્યા થઈ જાય. તો આપણે પાસ્તાને બાફી દઈએ. હવે બે ટાઈપના એ પેલા ગોળ અને પપ્પા ફોજ્યો સવારે પાસ્તા બાફવા મૂકી, કારણ 5 મિનિટ પછી ગેસ બંધ કરી દેવાનો. આ પાસ્તા બાફ્યા એ હવે વઘારવાનું ને કિંજલ યાર તે કોઈ જે વઘારો કિંજલ. તો મિત્રો આપણા પાસ્તા તૈયાર થઈ ગયા. દેખો પાસ્તા તૈયાર, ભજીયા તૈયાર છે, ખાવાનું બધું તૈયાર થઈ ગયું. હવે ખાવા બેસી જઈએ. તો ખાવાનું તૈયાર થઈ ગયું અને બધા ખાવા બેસી જાય. દેખો 8:30 જેવું થયું. ખાવાનું તૈયાર. કિંજલ પાસ્તા જેવા બનાવી. પપ્પાએ તો ખાધા ને પાસ્તા ખાધા ને. મિત્રો અમે ખાઈ લીધું અને બહાર આવ્યો. એક કૂતરું દેખાતું નહીં બહાર બેઠેલું. કોણ બેઠું? કોઈ નહીં. એક બેઠો ને ઓલો દેખો પેલો હોમમાં બેઠો, એના સિવાય બીજું કોઈ દેખાતું નહીં. ભાઈ વાટકો લાવજે અંદર અંદર. ચાટચો હજી હેડ ખોળીને બતાય. નવલાને ખાવાનું નાખી દીધું, બીજું કોઈ આવ્યું નહીં. તો મિત્રો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ, તમારો આભાર માનું. અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ જરૂર કરજો અને સપોર્ટ કરજો આપણી ચેનલને. ધન્યવાદ. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા
ગુડ નાઇટ. ગુડ નાઇટ.